ગુજરાતની અંદર તો દારૂબંધી છે, પરંતુ એવું લાગતું નથી કે ગુજરાતની અંદર દારૂબંધી હોય, કેમ કે ખુલ્લેઆમ ચારે બાજુ દારૂ મળે છે અને અવારનવાર એવા કિસ્સાઓ સામે આવે છે, અવારનવાર એવી ઘટનાઓ સામે આવે છે કે જેની અંદર વ્યક્તિઓ, નબીરાઓ કે પછી સામાન્ય લોકો પણ દારૂ પી અને રોડ રસ્તા ઉપર રખડતા હોય અથવા તો કોઈ અકસ્માત સર્જી બેસતા હોય ત્યારે પોલીસ તેની ધરપકડ કરે છે, કોઈ ગુનો નોંધે છે, 2-4 દિવસમાં તે છૂટી જાય છે. આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતની અંદર ભાગ્યે કોઈ જાનહાની તો નથી થઈ, પરંતુ આ અકસ્માત એવો ગંભીર હતો કેમ કે 4 લોકોને જે રોડની સાઈડમાં બેઠા હતા, આ ઓડી કાર ચાલકે, જેનું નામ રિંકેશ ભાટિયા કહેવામાં આવે છે, તેના દ્વારા ઓડી કારને ફૂલ સ્પીડે લઈ જવામાં આવતી હતી અને ફૂલ સ્પીડે એ 4 લોકોને કચડી નાખ્યા હતા. તેમાંથી 2 લોકોને તો સામાન્ય ઈજા પહોંચી હતી, પરંતુ 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ગંભીર રીતે ઘાયલ લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી અને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને કહેવામાં એવું આવી રહ્યું છે, માહિતી એવી